નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કોલેજ હેપીમાં. મિત્રો, આપણે જે ગુજરાતના સામાન્ય જ્ઞાનના પ્રશ્નોની સિરીઝ જોઈએ છે, જેમાં આપણે આજે પાર્ટ નંબર 17 જોઈશું. એકથી 16 પાર્ટમાં આપણે 1247 સુધીના પ્રશ્નો જોયા હતા. મિત્રો, આ પીડીએફમાં કુલ ટોટલ 6000 પ્રશ્નો છે. જો તમે એક સાથે 6000 પ્રશ્નોની પીડીએફ લિંક ડાઉનલોડ કરવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક આપેલી છે, જે ફક્ત 10 રૂપિયામાં તમે 6000 પ્રશ્નોની પીડીએફ એક સાથે ડાઉનલોડ કરી શકશો. તો ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા આગળના પ્રશ્નો શરૂ કરીએ. 1248 નંબરનો ક્વેશ્ચન. ગુજરાતનો પ્રથમ મુગલ સુબેદાર કોણ હતો? અઝીઝ કોકા. ગુજરાતનો પ્રથમ મુસ્લિમ વહીવટકર્તા કોણ? અલબ ખાન. ગુજરાતનો વિગતવાર આધારભૂત ઇતિહાસ ક્યાંથી શરૂ થાય છે? તો વલભીપુરથી. ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો? તાતાર ખાન મુહમ્મદ શાહ. 1252 ગુજરાતમાં ઇલાહી સંવત કોણે બંધ કરાવી? તો શાહજહાંએ. આગળનો ક્વેશ્ચન. ગુજરાતમાં કેટલાક પાટીદારો પણ જેના અનુયાયી છે તે ઇસ્લામના પીરાણા પંથના સ્થાપક કોણ હતા? તો ઇમામ શાહ. ગુજરાતમાં કોના પરાજયથી હિન્દુ રાજાઓના શાસનનો અંત આવ્યો? રાજા કર્ણદેવના. પરાજયથી અહમદ શાહે સાબરમતી નદીના નીરે અમદાવાદનો પાયો ક્યારે નાખ્યો? તો ઈસવીસન 1411માં. ગુજરાતમાં કયા શહેરને મુગલ યુગમાં મુસલમાનો તીર્થધામના દરવાજા તરીકે ઓળખતા? તો અમદાવાદને. ગુજરાતમાં કયા સમયમાં સત્યાશીયો દુકાળ પડ્યો હતો? તો ઈસવીસન 1630-32માં. ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રેરક કોણ હતા? અરવિંદ ઘોષ. ગુજરાતમાં પ્રાગ ઐતિહાસિક માનવો અંગેનું સંશોધન કરનાર વિદ્વાનોમાં સૌપ્રથમ કોણ હતા? શ્રી રોબર્ટ બ્રુસફૂટ. ગુજરાતમાં મરાઠાઓની કાયમી સત્તા કયા શહેરમાં રહી હતી? તો વડોદરા. ગુજરાતમાં મહાગુજરાતની લડતના જનક કોણ હતા? ઇન્દુલાલ યાજ્ઞિક. ગુજરાતમાં મુસ્લિમોનું શાસન કેટલા વર્ષ રહ્યું? તો લગભગ 400 વર્ષ સુધી. ગુજરાતમાં રાષ્ટ્રકૂટોની રાજધાનીનું નગર કયું હતું? ખોટક. ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના જનક તરીકે કયા બે મહાનુભાવ જાણીતા છે? તો છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી. ગુજરાતમાં સુરત ખાતે ઈસવીસન 1844માં માનવ ધર્મ સભા નામે સંસ્થાની સ્થાપના થઈ. તેના સ્થાપક કોણ હતા? તો દુર્ગારામ મહેતા. ગુજરાતમાં સૌપ્રથમ વખત તોપનો ઉપયોગ કયા સુલતાને કર્યો હતો? સૌપ્રથમ વખત તોપનો ઉપયોગ કયા સુલતાને કર્યો હતો? તો અહમદ શાહ પહેલાએ. કયા રાજવીએ અસ્પૃશ્ય વિદ્યાર્થીઓ માટે 2 છાત્રાલયોનું નિર્માણ કરાવી તેઓ દેશમાં અને વિદેશમાં ભણી શકે તે માટે સ્કોલરશીપની વ્યવસ્થા કરી હતી? તો મહારાજા સયાજીરાવ. કયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે? તો પાલનપુર. કયા સંતે બાંધેલી ઝૂંપડી સત્તાધારના નામથી પ્રખ્યાત બની? તો સંત શ્રી આપા ગીગા બાપુ. કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઇન તૈયાર કરી હતી? તો મેકલેન. ક્વાંટ મેળો ક્યાં ભરાય છે? છોટાઉદેપુર. ઉમરગામ કયા જિલ્લામાં આવેલું છે? વલસાડ. ઋગ્વેદમાં ગુજરાતની કઈ નદીનો ઉલ્લેખ મળે છે? તો સરસ્વતી. એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય? તો સૂર્ય. એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રી વાહન ચાલક કયા શહેરમાં છે? તો અમદાવાદમાં. એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે? તો આણંદ. ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ ગુજરાતમાં કયું સ્થળ ટોચ પર છે? તો અંકલેશ્વર. કઈ ખનિજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે? તો ફોસ્ફરસ. કચ્છ જિલ્લાના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે? તો મુદ્રા. કચ્છ જિલ્લાનું વડું મથક કયું છે? તો ભુજ. કચ્છ જિલ્લાને કઈ યોજના અંતર્ગત પાણી પૂરું પાડવામાં આવે છે? તો સરદાર સરોવર નર્મદા. કચ્છ જિલ્લામાં કયું રણ આવેલું છે? થર પારકરનું રણ. કચ્છના કાળા ડુંગરાળ ઊંચાઈ જણાવો. તો 437.8 મીટર. કચ્છના દિનોદર ડુંગરાળ ઊંચાઈ જણાવો. તો 388 મીટર. કચ્છના નાના રણમાં કયા જંગલી ગધેડા જોવા મળે છે?
તો ગુડખર નામના. કચ્છના મોટા રણમાં કયા કયા ઉચ્ચ ભૂમિભાગો આવેલા છે? તો પંચમ, ખદીર, બેલા અને ખાવડાના. ઉત્તર ગુજરાતનું મેદાન કઈ કઈ નદીઓએ તૈયાર કરેલું છે? તો સાબરમતી અને બનાસ નદીઓ. કચ્છના રણનું ક્ષેત્રફળ કેટલું છે? તો 27,200 ચોરસ કિલોમીટર. કચ્છના રણમાં વસતું કયું પક્ષી પોતાના ઈંડા રેતીના ઢગ પર મૂકે છે? ફ્લેમિંગો. કચ્છના રણમાં આવેલા ઊંચાણવાળા બેટ જેવા લાગતા વિસ્તારોમાં કયો ભૂભાગ આવેલો નથી? તો બંને. કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે? તો સુરખાબ નગર. કચ્છની ઉત્તર વહીને નદીઓ ક્યાં લુપ્ત થાય છે? તો કચ્છના રણમાં. કચ્છની ઉત્તરે કયું રણ આવેલું છે? તો મોટું રણ. કચ્છની કઈ નદી કચ્છના નાના રણમાં સમાઈ જાય છે? તો મચ્છુ. કચ્છની મધ્યમાં કયું રણ આવેલું છે? તો નાનું રણ. કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે? 8. કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે? તો મુદ્રા. કચ્છનો લિગ્નાઇટ પર આધારિત વીજળી પ્રોજેક્ટ કયા નામે ઓળખાય છે? પાંદરો વીજળી પ્રોજેક્ટ તરીકે ઓળખાય છે. કચ્છમાં આવેલા કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે? તો નારાયણ સરોવર. કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઇડરી માટે વિખ્યાત છે? તો નખત્રાણા. કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન પ્રિન્ટિંગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? તો નિરુણા. કચ્છમાં કયા ડુંગરનું શિખર સૌથી ઊંચું છે? તો કાળો ડુંગર. કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય? તો ભૂંગા. કચ્છમાં સમુદ્ર કિનારાની નજીકના મેદાનો કયા નામે ઓળખાય છે? તો કઠ્ઠીના મેદાન. ચોટીલા ડુંગરની ઊંચાઈ કેટલી છે? તો 437 મીટર. કચ્છી મેવા તરીકે જાણીતું ફળ કયું છે? ખારેક. ઉકાઈ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? તો તાપી નદી પર. શેત્રુંજી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? તો રાજસ્થળી નામનો બંધ. ગુજરાત રાજ્યની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? 540 કિલોમીટર. ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું? તો સરદાર સરોવર. ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં આવેલું છે? તો અમદાવાદમાં. તાંબુ, જસત અને સીસુ ગુજરાતના કયા જિલ્લામાંથી મળી આવે છે? તો બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાંથી. સુરપાણેશ્વર અભયારણ્ય ક્યાં આવેલું છે? તો નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં. સોલંકી યુગનું શિવાલય જ્યાં આવેલું છે તે ગણતેશ્વર કયા જિલ્લામાં આવેલું છે? તો ખેડા જિલ્લામાં. ભારતમાં ફોસ્ફરસના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કયું છે? તો પ્રથમ સ્થાન. ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર ક્યાં આવ્યું છે? તો અંકલેશ્વરમાં. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? કંડલા બંદર. ગુજરાતમાં કયા પ્રદેશમાં નળ સરોવર આવેલું છે? તો ભાલ પ્રદેશમાં. ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા આવેલા છે? 33 જિલ્લા. ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો છે? ગિરનારનો ડુંગર. અમદાવાદના રામચંદ્ર અને લક્ષ્મણભાઈ ગાંધીએ પોતાના પિતાના નામે ઈસવીસન 1927માં માણેક ચોકમાં કઈ બ્રાન્ડના આઈસ્ક્રીમની શરૂઆત કરી હતી? તો વાડીલાલ આઈસ્ક્રીમ. ગુજરાતમાં પેટ્રોકેમિકલ ઉદ્યોગમાંથી મળતા સાબુની અવેજીમાં વપરાતા રસાયણનું નામ ડિટર્જન્ટ આલ્કિલેટ. પાટણની આસપાસનો પ્રદેશ પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતો? અણહિલવાડના નામે. માછીમારનો વ્યવસાય કરતી જાતિના નામ આપો? તો મિયાણા, ટંડેલ અને વાઘેર. હેવમોર આઈસ્ક્રીમનું સૌથી પહેલું પાર્લર કયા સ્થળે શરૂ થયું હતું? તો કાલુપુર રેલવે સ્ટેશન પર. ગુજરાતનો કયો રાજકીય સાંસ્કૃતિક વિસ્તાર આદિવાસી પટ્ટા તરીકે ઓળખાય છે? તો નિષાદ. ગુજરાતના કયા વિસ્તારમાં લગુનની રચના થઈ છે? તો કચ્છના દરિયા કિનારે. કચ્છનું નાનું રણ આગળ વધતું અટકે તે માટે કયા બંધની રચના કરવામાં આવી છે? તો સુરજબારી. પૂર્ણા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો ડાંગ. ગુજરાતી સાહિત્યના કયા મહાન સર્જક મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા? તો કનૈયાલાલ મુનશી. મારું માણેકડું રીસાણું રે સામળિયા નામનું પદ લખનાર કોણ છે? તો પ્રેમાનંદ. તો મિત્રો 1331 સુધીના પ્રશ્નો જોયા છે. આગળના પ્રશ્નો આપણે કાલે ફરીથી આગળના પાર્ટમાં જોઈશું. 6000 પ્રશ્નો જોવાના છે. જો એક સાથે 1 થી 6000 પ્રશ્નોની PDF લિંક
ડાઉનલોડ કરવા માગતા હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં એ લિંક મળી જશે, જે ફક્ત ઇન્સ્ટા મોજો ઉપરથી 10 રૂપિયામાં તમે એ PDF ખરીદી શકશો. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.